મિત્રો, ગુજરાત સરકારે તાજેતરમાં એક લેટેસ્ટ ચુકાદો આપ્યો છે કે વણ વહેંચાયેલી મિલકતનો જે અમુક ભાગ છે તે તમે વહેંચી નહીં શકો, એટલે કે તેનું ટ્રાન્સફર નહીં કરી શકો, તેનો દસ્તાવેજ નહીં કરી શકો. જો એમાં ચોક્કસ ભાગનો ઉલ્લેખ કરેલો હશે તો અને તો જ તમે એ દસ્તાવેજ કરી શકશો. દાખલા તરીકે તમારી કોઈ 5 વીઘા જમીન હોય, એમાં તમે 5 ભાગીદાર હો, તો 5 ભાગીદારોમાં 5મા ભાગીદારનો કઈ બાજુનો કેટલા ભાગનો હિસ્સો છે, જ્યાર સુધી એનો સ્પષ્ટ ઉલ્લેખ ના કરેલો હોય ત્યાર સુધી તમે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને એનો દસ્તાવેજ ન કરી શકો. પણ જેવી રીતે દસ્તાવેજમાં વણ વહેંચાયેલો ઉલ્લેખ છે એ પ્રમાણે તમે દસ્તાવેજ કરી શકશો. એટલે કે તમે તે ભાગનો ચોક્કસ દર્શાવીને ઉલ્લેખ ન કરી શકો જ્યાર સુધી તમે તેનું વહેંચણી કરીને તેનું અલગ ભાગ એટલે કે વિભાજન ન કરી લો. એટલે કે લેટેસ્ટ ગુજરાત હાઈકોર્ટના ચુકાદામાં એવી સ્પષ્ટ રજૂઆત છે કે જો આ પ્રકારની કોઈ દસ્તાવેજ આવે તો રજિસ્ટ્રારે તેનું સ્થળ ચકાસણી કરીને તેનું 7/12/8 દરેક વસ્તુની ચકાસણી કર્યા પછી જ એની એન્ટ્રી પાડવી જોઈએ. કે આવી ઘણી બધી બાબતોના કારણે દસ્તાવેજમાં અને તેની એન્ટ્રી પાડવાની અંદર ઘણી બધી વિસંગતતાઓ સર્જાતી હોય છે. એટલે જ્યારે પણ આપણે દસ્તાવેજ કરવાનો થાય, વણ વહેંચાયેલી મિલકત હોય તો સૌપ્રથમ તેને વિભાજન કરવું જોઈએ, તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે કઈ દિશાનો કયો ભાગ કોના હિસ્સામાં છે એનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે દસ્તાવેજમાં જેવી રીતે આપણે દિશા સૂચન એટલે કે આપણે ચતુર્દિશા દર્શાવીએ છીએ કે ઉત્તરમાં શું આવે, દક્ષિણમાં કયો સર્વે નંબર છે, પૂર્વમાં શું છે, પશ્ચિમમાં શું છે, આ જે આપણે જે દિશા સૂચન કરેલું હોય છે તો એ ચતુર્દિશાના જેવી રીતે આપણે દસ્તાવેજ બનાવીએ છીએ તો એ ઉલ્લેખ પણ આ દસ્તાવેજમાં હોવો જોઈએ. એટલે કે જૂના સર્વે નંબરમાં, જૂની મિલકતમાં પણ એનું વિભાજન કરેલું હોવું જોઈએ. જો આ નહીં હોય તો આપણી દસ્તાવેજની એન્ટ્રી રદ થઈ શકે છે. એટલે આપણે જો દસ્તાવેજ કરીએ તો આ બાબતનું ખાસ ધ્યાન રાખીને દસ્તાવેજ કરવો જોઈએ. આવો સ્પષ્ટ ઉલ્લેખ, સ્પષ્ટ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપેલો છે અને એની ગાઈડલાઈન પણ પ્રસ્તુત કરેલી છે.